તો ભાઈ આ શેનું મશીન આવ્યું? આ મશીન સૌથી પહેલાં આપણે ઘરે પહોંચાડી દીધી. એના પછી બીજા દિવસે વહેલી સવારે નીકળી ગયા આપણે નડિયાદ. તો નડિયાદમાં શું હતું? નડિયાદમાં હતો આપણો પોલીસ ભરતીનો ગ્રાઉન્ડમાં આપણે આજે થઈ ગયા હતા ફેલ. પણ મનને હતાશ કર્યા વિના આપણે પહોંચી ગયા સીધા ડાકોર. સૌથી પહેલાં આપણે રાધાકુંડના દર્શન કર્યા. એના પછી 4 કિલોમીટરથી વધારે આપણે રનિંગ કર્યા બાદ ચાલ્યા અને ખૂબ જ મોટા પ્રમાણમાં સારી એવી ડાકોરમાં ભીડ હતી અને તારીખ સમથિંગ 4-5 વાગ્યાની હતી અને ફૂલ પબ્લિકની અંદર ભક્તિ ગીતો સાથે આપણે જલસોલ્લાસ સાથે પહોંચી ગયા ડાકોર. ડાકોરમાં જો તો જ્યાં ત્યાં બહુ મોટી ભીડ હતી અને સૌથી પહેલાં આપણે કરી લીધા દર્શન, લાઈનમાં આવી ગયા. હા તો મંદિરને જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય ડાકોર. ને ધ્વજા ફરકતા જોઈએ તો મનમાં તો એક મનમોહક શાંતિ મળી અને પછી આપણે કાનાજીના દર્શન કરી લીધા અને ડાકોર આવ્યા તો ડાકોરના ગોટાનો સ્વાદ ના માણ્યો એવું બની શકે, એટલે આપણે ભગવાન દાસના ગોટાનો સ્વાદ માણ્યો અને ત્યાર પછી ઘરે આવીને હોળી રમી બીજા દિવસે અને સાંજે મેળામાં બી ગયા અને સાથે સાથે સાંજે આપણે ઓપનિંગ કરી દીધું આપણા મશીનનું. તો મશીન શું હતું? તો મશીન હતું એ પ્રિન્ટિંગનું. આપણા નવા બિઝનેસની શરૂઆત થઈ ગઈ છે. મળીશું હવે કાલથી નવા